આજ રોજ કહાણવા ગામની અંદર જંબુસર તાલુકામાં આવેલું કહાણવા ગામની અંદર હોલિકા દહનની જે શાસ્ત્ર વિધિ પ્રમાણે જેમ દર સાલની થાય છે તેમ આજે કરીએ છીએ। આપણે હિન્દુ ધાર્મિક રીતિ રિવાજ પ્રમાણે જે આપણી એક કહાની છે, જે વાર્તા સમજો, કહાની સમજો કે હિરણ્ય કશ્યપે એના બદ ઇરાદાથી તેની બહેનને કીધું કે ભક્ત પ્રહલાદને લઈને હોલિકા ખોળામાં બેસ। જે એમના બદ ઇરાદાઓ હતા, ભક્ત પ્રહલાદ એટલો સત્યવાન હતો, ભક્તિચારી હતો, તો હોલિકા દહનને અગ્નિ સંસ્કાર આપીને હોળીના દહનને ભસ્મ થઈ જવું પડ્યું, પણ ભક્ત પ્રહલાદને કંઈ પણ ઊની આંચ ના આવી। કેમ? આપણા ગામની પર જે બદ ઇરાદો રાખનારા હોય, જેની પૂરી નજર હોય, ભગવાનને, ઈશ્વરને, સર્વ સમાજને પ્રાર્થના કરું છું કે એવા ઈરાદાઓ રાખનારે દૂર થાય, એમને સદબુદ્ધિ આપે અને દરેક વ્યભિચારથી, ભાઈચારાથી દરેક સમાજ સાથે રહીને આપણે હળીમળીને ગામની ઉન્નતિ કરીએ, ગામની આનાથી વધારે પ્રગતિ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ। અને દરેક મારા ગામના દરેક સમાજ મારી સાથે રહે અને આવી રીતના આપણે દરેક સમાજને સાથે રાખીને ગામની ઉત્તરોત્તર પ્રગતિ કરીએ। બસ એવી જ અમારા મીડિયાના ભાઈઓ તરફથી થકી હું એક મારા ગામને મેસેજ આપવા માગું છું કે આવું નવું રૂડું મજાના આપણે અવસરો કરતા રહીએ, દરેક મજાના સારા કામ કરતા રહીએ। હા, અમારી પણ કંઈક ભૂલ થતી હોય નાની મોટી તો અમને પણ કહી શકો છો, અને સાથે મળીને સરસ મજાનું વાતાવરણ ઊભું થાય અને ગામની ઉન્નતિ। બસ એવું જ ઈચ્છું છું। રાકેશ પટેલ, જય હિન્દ, જય ભારત।